વેલકમ ટુ મારુતિ ગેસ. તો આજે આપણી પાસે આવી ગઈ છે વોલ્ક્સવેગનની વેન્ટો ગાડી. એમાં આપણે સીએનજી ડન કરી દીધું છે, ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ કરી દીધું છે. રાઉન્ડ મારીને પણ આપણે આવી ગયા છે, ટ્યુનિંગ પણ ઓકે થઈ ગયું છે. તમે દેખાડ્યું કે વેન્ટોમાં આપણે કઈ કીટ આપણે ઇન્સ્ટોલ કરેલી છે, તો ચાલો દેખાડ. આમાં આપણે જાવોલીની સિક્વન્શિયલ કીટ ઇન્સ્ટોલ કરેલી છે. નીચેનું રિડ્યુસર જોવા મળશે, સોલો નેટ વાલ આપણે ઉપર સાઈડ લગાડેલો છે, પ્રેશર મીટર છે અને કોઈ પણ એક્સ્ટ્રા હોલ આપણે કરેલો નથી. જે કંપની હોલ આપે, જે કંપની નટ આપે એમાં જ આપણે વર્ક કરેલું છે. અને ઇન્જેક્ટર રેલ પણ એમાં જ આપણે ઇન્સ્ટોલ કરેલું છે. જે કંપની હોલ આપેલો છે એમાં જ આપણે ઇન્સ્ટોલ કરેલું છે. આ આપણે ઇન્જેક્ટર રેલ લેવાની છે અને સેન્સ સેટા અહીંયા આપણે ઇન્સ્ટોલ કરેલું છે. એ કોઈ એક્સ્ટ્રા હોલ ન પડે એની માટે આપણે કમ્પ્લીટ ઈસીએમને વ્યવસ્થિત રાખવા માટે આપણે પ્લેટ તૈયાર કરી છે, એની માટે આપણે ઇન્સ્ટોલ કરેલું છે. તમને એ પણ દેખાડો, આ આપણે પ્લેટ છે, કોઈ એક્સ્ટ્રા હોલ આપણે નથી કરેલો. જે કંપનીનો હોલ છે એ જ હોલમાં આપણે ઇન્સ્ટોલ કરેલું છે. આપણું ઈસીએમ રહેવાનું છે. ફિલિંગ હોલ આપણે અહીંયા લગાડેલો છે, જે કંપનીના હોલમાં જ છે. ટોટલી વર્ક આપણે કંપની વર્કમાં જ કરવી છે. કંપનીના જે હોલ હોય એમાં જ ટોટલી વર્ક કરવી છે. કોઈ એક્સ્ટ્રા હોલ આપણે કરતા નથી એન્જિનમાં. અને આની બૂટ સ્પેસની વાત કરતો તો વેન્ટોમાં બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે, તો ચાલો પાછળ. તો વેન્ટોમાં ગાડીમાં આપણે બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે તો તમને દેખાડો. ઓલમોસ્ટ તમને 50% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે છે. અહીંયા આપણું ઉપર છે, જે માલિકનું છે તે ઉપર છે, ને પાછળ આપણું સિલિન્ડર છે 12 kgનું, ને એ પણ કમ્પ્લીટ આપણે સિલિન્ડરમાં એક્સ્ટ્રા હોલ કર્યા વગર આપણે ઇન્સ્ટોલ કરેલો છે. જે કંપનીનો હોલ આપે છે એમાં જ આપણે ઇન્સ્ટોલ કરેલો છે. તમે સ્ટેન્ડની ક્વોલિટી પણ જુઓ અને જે સિલિન્ડર છે એની ક્વોલિટી પણ તમને દેખાડી દઉં. કમ્પ્લીટ આપણે કંપની ફિટિંગ જેવું જ વર્ક છે. જો તમારી પાસે સ્કોડાની રેપિડ હોય કે વોલ્ક્સવેગનની કોઈ પણ ગાડી હોય, તમે સીએનજી કરવાનું વિચારો તો અવશ્ય મુલાકાત લો મારુતિ ગેસની. જો વિડીયો પસંદ આવે તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં નવી ગાડી સાથે.